ચૂંટણી સમયે જ સુરતમાં થયેલા પોલિટિકલ હવાલા કૌભાંડના પર્દાફાશ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આકરી ટીકા. હવાલા કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓનો ખુલાસો થયો છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના આજ હવાલા કૌભાંડમાં મોટા ખુલાસા થશે. છેલ્લા 1 વર્ષથી કરોડો રૂપિયા મોકલી આમ આદમી પાર્ટીએ લોકોને ફસાવવાનો પ્રયાસ કરવાનું ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે. સંઘવીએ તો ત્યાં સુધી કહી દીધું, ઈમાનદારીની વાત કરતા લોકોની અસલિયત જનતા સામે ખુલ્લી પડી ગઈ છે કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે. અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આ મોટી ઠોકરી રૂપિયાની દેખાય. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે.